भजन करने को भजन करी जेने मोर जो मान्यो पांबाई राख्यो वचननो विश्वास भजन करी जेने मोर जो मान्यो पांबाई राख्यो वचननो विश्वास 14 લોકમાં બીએ નહીં કોઈથી થઈ બેઠા ગુરુજીના દાસ 14 લોકમાં બીએ નહીં કોઈથી થઈ બેઠા ગુરુજીના દાસ ભજન કરી જેને મોર ચોર માંગ્યો પાનબાઈ રાખ્યો વચનનો વિશ્વાસ સાન રે સદગુરુની જે નર સમજો પાનબાઈ અટકાવ નહીં માયા સાન રે સદગુરુની જે નર સમજો પાનબાઈ અટકાવ નહીં માયા રંગને રૂપમાં લપટે નહીં હોય વચનની માયા રંગને રૂપમાં લપટે નહીં હોય વચનની માયા રેણી કેણી જેને નગસાડ કહીએ ડગે નહીં તે રેણી કેણી જેને નગસાડ કહીએ પાનબાઈ ડગે નહીં તે વચન સમજવામાં હોય પૂરેપૂરા તેને કદી કાળ ન ખાયો
ઠાકોરજીના દાસ ઘરે બેઠા ગુરુજીના દાસ ઘરે બેઠા ગુરુજીના દાસ સાચો દ્રષ્ટા જાગી ગયો છે અને સાચો દ્રષ્ટા જાગી ગયા પછી મુક્તિનો માર્ગની ગતિ છે એ સ્પીડી બની જાય. સાચો દ્રષ્ટા જાગી જાય એટલે મુક્તિના માર્ગની ગતિ ફાસ્ટ થાય કે નહીં? મુક્તિના માર્ગની ગતિ ફાસ્ટ થાય કે નહીં? અને સાચો દ્રષ્ટા જાગે ત્યારે એની શું નિશાની? અચ્છા, એટલે દ્રષ્ટા જાગે એ પેલાની જે પૂર્વ ભૂમિકા છે ને એ પેલા આપણે દ્રષ્ટાને જાગવાની વાત પછી, પણ પેલા દ્રષ્ટા જાગે એ પેલાની જે પૂર્વ ભૂમિકા હોય ને એ પૂર્વ ભૂમિકાને આપણે જાણ્યું છે પેલા કે દ્રષ્ટા જાગે કોની અંદર, તો એ કે દ્રષ્ટાની એ પૂર્વ ભૂમિકા શું હોય કે જેમાં આ દ્રષ્ટા જાગવાનો છે. તો આ પૂર્વ ભૂમિકાની અંદર પૂર્વ ભૂમિકા છે એમાં આપણી અંદર નિરીક્ષક છે ને, આપણી અંદર નિરીક્ષક છે ને ઈ દાખલ થાય, નિરીક્ષકનું આગમન થાય. નિરીક્ષક એટલે આ શરીરની અંદર કોઈની પ્રેઝન્સ, હાજરી, એની શરૂઆત છે એ નિરીક્ષકથી થાય. એટલે પહેલું આપણે દ્રષ્ટાને પ્રગટ કરવાનો પહેલી ભૂમિકા છે એ નિરીક્ષક એટલે ઓબ્ઝર્વર, અવલોકન કરનાર, હાજર રહેનાર કોઈ હોય એ હાજરી પહેલા આપણે નોંધાવાની છે. હોવાપણાની હાજરી. આપણું જે શરીર છે એ યંત્ર છે, સ્થૂળ શરીર યંત્ર છે, મન યંત્ર છે, બુદ્ધિ યંત્ર છે, આપણો ભાવ છે, ઇમોશનલ સેન્ટર છે એ યંત્ર છે, આપણું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે એ યંત્ર છે. અને આ યંત્રનો ઉપયોગ કરનાર જે આપણી અંદર હોય એ ઉપયોગ કરનાર કોણ છે એને આપણે જાણવું જોઈએ, અથવા ઉપયોગ કરનાર જે છે એને હાજર આપણે રાખવો જોઈએ. એટલે પેલી ભૂમિકા આપણી એવી છે કે એને હાજર રાખવો છે. અને એ ભૂમિકાની પેલી ભૂમિકા, એના પેલાની ભૂમિકા એવી છે કે આપણને જે જીવન અત્યારનું જે સ્થૂળ જીવન જે આપણે જીવી છીએ એ સ્થૂળ જીવનની અંદર સંઘર્ષ છે, તણાવ છે, ભય છે, રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, તિરસ્કાર છે, સ્પર્ધા છે. તો આ બધી વસ્તુઓ સવારથી સાંજ લગીનું આપણે નિરીક્ષણ કરતા હોય તો એ આપણને એવું લાગે કે આ વસ્તુ આપણા અંતઃકરણને બગાડે છે, આપણી શાંતિ જતી રહે છે, આપણો આનંદ જતો રહે છે, આપણી વિશાળતા છે એ જતી રહે છે, એવું આપણને લાગે. પેલા પૂર્વ ભૂમિકાની અંદર એવું આપણને લાગે ને એવું આપણને ખૂચે. તો પછીની જે ભૂમિકા આપણે જે છે, આપણે જે અત્યારે જે ભૂમિકા લગભગ લોકો અન્વસ્ત્ર આસ્ત્રની અંદર એટલા બધા ગળાડૂબ હોય છે સમાજના સોશિયલ વ્યવહારોની અંદર કે એની અંદર એને આ બધી વસ્તુની કંઈ જરૂરિયાત હોતી નથી. પણ આ સ્પેશિયલ લોકો એવા છે કે જેણે પોતાના અંતઃકરણની અંદર આપણા રાગને, દ્વેષને, સ્વાર્થના કેન્દ્રને, પ્રેમ વિહોણા સેન્ટરને એણે જોયું, અનુભવ્યું અને એના દ્વારા અંતઃકરણ છે એની અંદર જે અશાંતિ, અજંપો, ભય જે પેદા થઈ જાય છે એને જોયો. એટલે એને એવું લાગ્યું કે આને આ જે અણુપરમાણુ છે, ભયના છે, સ્વાર્થના છે, કપટના છે, લોભના છે, લુચ્ચાઈના છે, એ આપણે કાઢવા જોઈએ. આ અણુપરમાણુ છે એ મારા અંતઃકરણની શાંતિને, પ્રેમને, આનંદને બધાને જતો કરે છે. એના દ્વારા આપણી અંદર આનંદ જતો રહે છે, પ્રેમ જતો રહે છે, શાંતિ જતી રહે છે. એટલે આવી પ્રતીતિ, આવો સાક્ષાત્કાર પહેલા થવો જોઈએ. પહેલી જે પોઈન્ટ છે એ શું છે તો કે પહેલો પોઈન્ટ એ છે આવો સાક્ષાત્કાર આપણને છે કે અણુ પરમાણુને લીધે જ આપણને દુઃખ છે. આપણને બીજા લોકોનું દુઃખ નથી, બીજા લોકો દુઃખ દે છે એ દુઃખ નથી, પણ મારા જે પ્રકારના અણુ પરમાણુ છે એ પ્રમાણે મારા દુઃખો, પરિસ્થિતિઓ, ઘટનાઓ અને લોકો આપણને મળે છે એ પ્રમાણે. એટલે આવું આપણને લાગે છે કોઈને કે અણુ પરમાણુ છે એ જવાબદાર છે, બહારના લોકો કોઈ આપણા માટે જવાબદાર નથી, એવું ખરું? નાની બાબતમાં જરાક
ગુસ્સો આવી જાય, હા. પણ એક વ્યક્તિએ એક વસ્તુ જે જગ્યાએ મૂકવાની છે એટલે બીજી જગ્યાએ મૂકી. હા, બરાબર. પણ એ તો એમાં કઈ ગુસ્સો કરવાની જરૂર જ નથી, પણ એવી બાબતમાં ગુસ્સો આવી જાય આવી જાય. તો એ અંદર કંઈક અસ્તવ્યસ્ત કરી નાખે છે વસ્તુ થોડી વાર માટે. એટલે કોઈ પણ પરિસ્થિતિ આપણા જીવનની અંદર અત્યારે છે એમાં આપણા જે લોઅર પ્રકારના અણુ પરમાણુ છે એ જવાબદાર છે. એવી પ્રતીતિ જે થાય ને દ્રષ્ટાની અંદર પ્રવેશ એ લોકો કરી શકશે. બીજા લોકો જવાબદાર છે, બીજા લોકો ખરાબ છે, બીજા લોકો આવા પ્રકારનો વ્યવહાર કરે છે, એવું બધું કમ્પ્લેન ન કરતા એ લોકો માટે આ દ્રષ્ટાનો માર્ગ નથી. કારણ કે એને જે આ જે વૈશ્વિક લો છે એ સમજાણું નથી. વૈશ્વિક લોની ખબર નથી કે આ બધા લોકો આવી રીતે કેમ આપણી આજુબાજુ આવી રીતે જ ગોઠવાઈ ગયા છે, બીજી રીતે કેમ ગોઠવાના નહીં. લાખો કરોડો માણસો છે, એમાંથી 10, 15, 20, 25 આપણી આજુબાજુ કેમ થયા, અમુક પરિસ્થિતિ જ આપણા જીવનની અંદર કેમ આવે છે. તો એ જે પરિસ્થિતિ ને એનું જ્ઞાન જેને લોકોને હોય એને ખ્યાલ હોય કે આ બધાની જવાબદારી મારા અણુ પરમાણુની છે. એટલે આ જે પેલો નક્કી એવું કરે કે આપણું અણુ પરમાણુ છે એ જવાબદાર છે. મારો રાગ, મારો દ્વેષ, મારો લોભ અને એ બધી વસ્તુ છે પરિસ્થિતિને આમંત્રણ આપે છે. જેમ ફૂલ છે એ ભમરાને કેમ આમંત્રણ આપે છે. ફૂલ છે એની અંદર પોતાની અંદર જે મધ પડેલું છે એટલે એ આમંત્રણ કોને આપે છે? તો એ કે આપોઆપ ઓલો ભમરો ખેંચાઈને આવે છે. એમ આપણી અંદર રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય છે એ અંદર પડેલા છે. એટલે એવા પ્રકારની પરિસ્થિતિ, વાતાવરણ, માણસો આપણને મળી જાય છે. તો એ આપણને આ કાયદાની ખબર હોય એ લોકો આ દ્રષ્ટાની અંદર આવશે. એટલે પહેલી વસ્તુ કે આપણા અણુ પરમાણુ છે એ અણુ પરમાણુ છે એ આપણને તકલીફ આપે છે. બહારના લોકો કોઈ આપણને તકલીફ આપતા નથી. એવું પેલું પ્રતીતિમાં થાય. બીજી પ્રતીતિ એવી છે કે એવું કોઈ તત્વ છે. હવે આપણે બીજો સવાલ કરી છીએ કે અણુ પરમાણુને મંજૂર તો ન કર્યા, પણ હવે આપણે આપણી અંદર એવું કંઈક ખરું કે આ જે દ્રષ્ટા નામનું તત્વ એ અસ્તિત્વ ધરાવે છે. માનેલું આપણે નથી માનતા, પણ ખરેખર દ્રષ્ટા જેવી ખરેખર હસ્તી છે કે જેની અંદર કંઈ છે નહીં, જેની અંદર રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય કાંઈ નથી. એ પ્રેમથી ભરપૂર છે, આનંદથી ભરપૂર છે, શાંતિથી ભરપૂર છે. એવું ખરું? એવું કેમ આપણે માની લઈએ છીએ કે એમાં દ્રષ્ટામાં હશે? આપણે એની કોઈ તપાસ કરેલી છે? એ માનેલું છે? આ દ્રષ્ટાને પ્રગટ કરતા પહેલા આ બહુ મુખ્ય વસ્તુ છે કે જેની અંદર આપણે આ તપાસ કરેલી હોવી જોઈએ કે દ્રષ્ટા નામનું તત્વ આપણી અંદર છે કે નથી. આ ખાલી વાતો જ કરે છે બધાય. આ બધા મુક્તિની વાતો કરે છે, આનંદની વાતો કરે છે, શાંતિની વાતો કરે છે. એ વાતો જ છે કે ખરેખર કંઈક છે ઘટના? દ્રષ્ટા આપણી અંદર દ્રષ્ટા જેવું તત્વ છે એવું માની શું કામ લીધું આપણે? જેમ બધા લોકો જે પ્રમાણે બહારના લોકો પૈસા, પ્રતિષ્ઠાની વેલ્યુ આપી દીધી, એવી રીતે આધ્યાત્મના લોકોએ આ દ્રષ્ટાની વેલ્યુ આપી દીધી અને દ્રષ્ટા હિપ્નોટાઇઝ દ્વારા આપણી અંદર આવી ગયો કે દ્રષ્ટા છે, દ્રષ્ટા છે, દ્રષ્ટા. એટલે બીજો પોઈન્ટ જે આપણે યાદ રાખવાનો છે કે દ્રષ્ટા છે એનું કોઈ સંશોધન આપણે કર્યું છે? દ્રષ્ટાનું કોઈ સંશોધન આપણે આગળ ખરું? દ્રષ્ટા હશે જ આપણી અંદર? હે? એટલે શેનું ભાન? અહંકારનું કે હે? શેનું ભાન થાય તમને કહો? જે કઈ અવાજ આવતો એની ભાન થાય. હા, ભાન કોક મારા સિવાય કોક કરે છે એવું પણ લાગે. દર્દની સ્ટેજ એવો નથી, પણ આ શરીર નથી કરતું ભાન, પણ બીજું કઈક વસ્તુ થાય. પણ એ જે તમે સાંભળેલું છે કે તમે શોધેલું છે? સાંભળેલું તો સાંભળેલું તો નહીં હાલે ને. આમાં આ દ્રષ્ટાની અંદર આ ભાઈએ પ્રશ્ન કર્યો કે સાચો દ્રષ્ટા, તો સાચો દ્રષ્ટા જગાડવો હોય તો પેલા શોધ તો કરવી પડે કે દ્રષ્ટાનું તત્વ છે કે નહીં. એ બીજો પોઈન્ટ છે. દ્રષ્ટાનું તત્વ હોય તો પછી આપણે બધી મહેનત કરી, પણ હોય જ નહીં તો આપણે ક્યાંક આમાં માનો કે આપણે માનતા હોય દ્રષ્ટા છે ને હોય જ નહીં તો આપણે શું કરવું? ઇન્ક્વાયરી દરમિયાન એવું થાય કે ધ્યાન કરવા બેઠા હોય, કોઈ ડિસ્ટર્બન્સ ન હોય અને થોડીક વાર શાંતિ થઈ જાય તો પછી એમાં અટવાઈ જાય. બરાબર. પછી ત્યાંથી આગળ નથી વધાતું. પછી હાર્ડલી અડધી કલાક બેઠા પછી ઇન્દ્રિયો પાછું પોતાનું કાર્ય કરવા માંડે.
બરાબર. અને કાં પગ દુખવા માંડે, ખાલી પડી જાય, એવું થાય એટલે પછી ત્યાં ઇન્કવાયરી અટકી જાય. એટલે એ તમે ઇન્ક્વાયરી કરતા હશો કે શાંતિથી જોતા હો છો એમાં? એટલે મતલબ જે શાંતિ આવી એના તરફ ધ્યાન હોય કે હવે અહીંથી આ શ્વાસે શ્વાસે શાંતિ પ્રગટે છે, બરાબર. પણ પછી ત્યાંથી આગળ કઈ નથી વધતું એમ કે ભાઈ હવે એને 15-20 મિનિટ થઈ ગઈ, 10 મિનિટ થઈ ગઈ, અડધી કલાક થઈ ગઈ, પછી પાછી વાત દુખવા માંડે, પગ દુખવા માંડે, ખંજવાળ આવવા માંડે, એટલે એ સિચ્યુએશન આખી બ્રેકડાઉન થઈ જાય એકદમ. પછી પાછા રૂટીન. પણ ત્યારે આપણે સર્ચ કરતા હોય છીએ કે ધ્યાન કરતા હોય છીએ? સર્ચ તો નથી કરતા હોતા. સર્ચ એટલે કોઈ તમારી વિચારની એક કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર તમે જવા દેતા હો, ઈ મનન કહેવાય. પણ આપણે પર્ટિક્યુલર કોઈ વસ્તુ ઉપર આપણું જવા દઈએ છીએ, મનન જવા દઈએ છીએ આપણે. એટલે આ દ્રષ્ટાને પ્રગટ કરતા પહેલા આ પોઈન્ટને આપણે ભલે અત્યારે આમને એમ રાખી, પણ એ પોઈન્ટને આપણે રાખવો પડશે કે ને ખરેખર આપણી અંદર દ્રષ્ટાનું તત્વ છે એ માનવાથી ચાલશે કે શોધવાથી ચાલશે, એ એક પોઈન્ટ રાખવાનો છે. અને હવે એ આપણે માની લઈએ છીએ કે હવે આપણે કરશું એમ. તો એના પછીનો જે પોઈન્ટ છે વર્તમાનમાં રહેવાનું. હવે દ્રષ્ટાને પ્રગટ કરવો છે અને દ્રષ્ટા અત્યારે છે, તો હવે છે હોય તો આપણે છેમાં આવવું જોઈએ. તો અત્યારે આપણે વર્તમાનની અંદર જીવવાનો પ્રયત્ન, દ્રષ્ટા છે એ પ્રતિ ક્ષણે છે, તો આ પ્રતિ ક્ષણે છે એટલે આપણે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કર્યો. હવે વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કર્યો તો આપણને આપણા મનની વૃત્તિઓની ખબર નહીં પડે. એટલે દ્રષ્ટા તો પ્રગટ પછી થશે, પણ વર્તમાન છે એ જ આપણને બતાવે છે. હવે તમે એમ કહો કે એની સાબિતી શું, તો તમને પ્રગટ થયાની સાબિતી થઈ કે તમને રાગ દેખાણો, તમને દ્વેષ દેખાણો, તમને લોભ દેખાણો, તમને ઘૃણા દેખાણી, તમને તમારી પોતાની જે ફોલ્ટ છે એ તમને દેખાય છે. તો હવે આ દ્રષ્ટા તો આવ્યો નથી, એ પહેલા તમને આ બધું દેખાવા માંડ્યું, તો હવે તો પ્રશ્નની જરૂર નથી. પ્રશ્નની એમ દ્રષ્ટાની જરૂર નથી કે આ દ્રષ્ટા, આ જે નિરીક્ષક જે આવ્યો આપણી અંદર, વર્તમાન દ્વારા નિરીક્ષક જે આવ્યો, એ નિરીક્ષક જ આપણને બધું બતાવી દે છે. આપણી અંદર અત્યાર લગીને ખબર ન પડતી કે આ શું છે, પણ હવે આપણને ખ્યાલ આવે છે કે આ બધું આ વસ્તુ છે, અત્યારે આ વસ્તુ છે, અત્યારે આ શાંતિ છે, અજંપો છે, ભય છે, ઘૃણા છે, એ બધી ખબર પડે જ છે કે નથી ખબર? તો હવે આ વર્તમાને બતાવી દીધું, તો બસ આપણે તો આ દ્રષ્ટા યાદ કરવાનો છે. દ્રષ્ટા જે કરવાનો છે યાદ કરવાનો છે. તો પેલું જે કર્યું, આ જે નિરીક્ષકે શું કર્યું, જે જીવનનું જે ફેક્ટ છે, જીવનનું જે તથ્ય છે, હું પ્રેમ વિહોણો છું, હું અશાંતિ વાળો છું, હું રાગ વાળો છું, એટલે મને પ્રતીતિ થવા માંડે, અને હું એને અત્યાર લગીને હું એક્સેપ્ટ નતો કરતો. પણ હવે આ નિરીક્ષકે જ એવું કરાવી દીધું કે આ તો એટલે સાચી વસ્તુ, જો ઓબ્ઝર્વર સાચો હોય, નિરીક્ષક સાચો હોય, તો એને ખ્યાલ આવે કે આ બધી વસ્તુ તો આપણી અંદર પડેલી જ છે. એટલે એકરાર થાય આપણી અંદર. ભગવાનના એમ કે ને ચિત્ર આપણે ગુજરી જાય પછી સામે એકરાર કરવો પડે કે મેં આટલા પાપ કર્યા હતા. એમ આ જે નિરીક્ષક છે એને પોતે જેવો છે એવો એકરાર થાય અંદર કે હું જ આવો છું. તો નિરીક્ષક છે એ જીવનનું જે તથ્ય છે, આપણી સામેનું જે જીવનનું તથ્ય છે, એ તથ્યને જોઈ શકે નિરીક્ષક. અને તથ્યને જોઈ શકે, હવે તથ્યનો વિરોધી કરી શકે અને તથ્યને એક્સેપ્ટ કરી શકે. તથ્ય જેવું છે એવું, પત્ની છે, પતિ છે, બાળકો છે, કોઈ પરિસ્થિતિઓ, વિકટ પરિસ્થિતિઓ છે, કોઈ મુશ્કેલીઓ છે, એ ફેક્ટ છે. જીવનનું જે તથ્ય છે એ તથ્ય છે. હવે આ તથ્યનો અનદર કરવો, તથ્યથી ભયભીત થઈ જવું, ભાગી જવું, એ રસ્તો છે જે આપણે હંમેશા લાખો વર્ષથી અપનાવેલો રસ્તો છે, જેમાં પલાયનવાદ છે, જેમાં સંશોધન નથી, એવો એક રસ્તો છે. અને બીજો રસ્તો એવો છે કે આ જે પ્રશ્ન આપણને જે થયો છે, જીવનનું જે તથ્ય છે એને સમજવાનો પ્રયાસ છે. જીવનનું જે તથ્ય છે, તો એ કે જીવનનું તથ્ય આવ્યું ક્યાંથી? માનો કે મને મુશ્કેલી આવી, મને પ્રતિકૂળતા આવી, મને કોઈ આર્થિક નુકસાની ગઈ, કોઈ ભાવાત્મક ઘટના ઘટી ગઈ, જે આપણા નજીકના હતા એ કોઈ ગુજરી ગયા, એ છૂટા પડી ગયા, આ બધી ઘટનાઓ ઘટે. તો આ ઘટનાઓ છે એ ઘટવાનો ક્રમ શું છે? આ ઘટનાઓ જે ઘટે છે એ ઘટના કેમ ઘટી? ઘટના ઘટે છે તો ઘટના કેમ ઘટે છે? તો એ કે ઘટના છે એ આપણને પરમાત્માની વધારે નજીક, આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ થાય. આ જે બેટ્સમેન હોય, બેટ્સમેન જે રમતો હોય, તો બેટ્સમેનને જુદા જુદા પ્રકારના જયારે નેટ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે જુદા જુદા પ્રકારના, જુદા જુદા સ્ટાઇલના બોલ આપે.
અને જુદા જુદા સ્ટાઇલના બોલ આપે, અને એમાંય એને ફાવતા ન હોય એવા બોલ આપે કે આમાં શેમાં વારે વારે આઉટ કેમાં થઈ જાય છે, તો કે આ વસ્તુમાં આઉટ આમાં થઈ જાય છે, એટલે ઈ બોલ એને વારે વારે આપે, અને ઈ એની અંદર ઈ બોલને કેવી રીતે રમવો એની કળા એ ધીરે 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 શીખે. એમ જીવનની જે પરિસ્થિતિ આપણી અંદર આવે, જે પ્રકારની સિચ્યુએશન આવે, એ સિચ્યુએશન આપણા માટે, હવે એ સિચ્યુએશન જેમ ઓલા બેટ્સમેનને જેમ બોલ આવે છે ને રમવાનું હોય છે, એમ આપણા જીવનની અંદર આ પ્રકારનો બોલ આવ્યો છે, અને હવે આપણે એ બોલને એવી રીતે રમવાનો છે કે આપણી શાંતિ ન જાય, આપણો આનંદ ન જાય, આપણો પ્રેમ ન જાય, એવી રીતે એને રમવાનું છે. એટલે આપણને એ પરિસ્થિતિ છે એ આપણને ચેલેન્જ કરે છે. હકીકત છે એ આપણી અંદર એક ચેલેન્જ પેદા કરે છે, અને એ ચેલેન્જ શું છે તો કે અંદર જેવી પરિસ્થિતિ આવી, બહારની પરિસ્થિતિ કોઈ વિકટ આવી ગઈ એટલે અંદર ભય થાય છે, પલાયનવાદ થાય છે. તો આ બધી વસ્તુ જે આપણી અંદર થાય છે તો એ આપણને શું કહે છે કે તમને દડો રમતા નથી આવડતો. અત્યારે તમે કે શાંતિને કેમ ગુમાવો છો, આનંદને કેમ ગુમાવો છો, અન્ડરસ્ટેન્ડિંગને કેમ ગુમાવો છો, તો એ કે હવે અન્ડરસ્ટેન્ડિંગ આ ક્ષણે તમારી અંદર કેવી રીતે પ્રગટ થાય, શાંતિ તમારી કેવી રીતે ન જાય, દ્રષ્ટા તમારો કેવી રીતે અત્યારે જીવંત રહીએ. તો એ આપણને આજે આપણે વર્તમાનમાં રહેવાની જે આપણે પ્રક્રિયા કરીને એ આપણને એમ સમજાવે છે કે આ પરિસ્થિતિ છે એ ભલે આવી, પણ આ પરિસ્થિતિની અંદર જીવતા, એટલે જીવન જીવવાની જે કળા કહેવાય ને, કે હવે બીજા લોકો ભલે ખરાબ વર્તન કરે છે, હવે એમાં આ કેવી વસ્તુ છે, જીવનના બધાના કર્મો અલગ અલગ છે. કોઈને સારી પરિસ્થિતિ છે, કોઈને ખરાબ પરિસ્થિતિ છે, કોઈનો એવો સમય આવ્યો છે કે એને જુદા જુદા ફટકા જ પડે, કોઈને એવો સમય આવ્યો છે કે એને બસ બધી જગ્યાએથી ફાયદો જ થાય છે. આ બધી પરિસ્થિતિઓ તો આપણા જીવનની અંદર આવે જ છે. હવે આ પરિસ્થિતિઓ આપણી અંદર આવે છે. હવે આ પરિસ્થિતિમાં આપણે કોઈ સારી પરિસ્થિતિ આવી એટલે સુખી થઈ જવું, ખરાબ પરિસ્થિતિ આવે તો દુઃખી થઈ જવું, પલાયનવાદ કરો, ભયભીત થઈ જવું, શું કરવું? તો કે જીવનની જે કળા છે, જીવન જીવવાની જે કળા છે, કે આપણી અભયતા, આપણી નિર્ભયતા, આપણી શાંતિ એ જાય નહીં. તો કે આ પરિસ્થિતિ છે એ તમને સંકેત કરે છે કે આને તમે યથાર્થ રીતે તમે સમજો. આ જે જીવનનું જે તથ્ય છે એ તમારું એકલાનું તથ્ય નથી. પાછું તમને જીવનની અંદર દુઃખ આવે છે એવું નથી, આખા વિશ્વની અંદર જે લોકો છે એને કોઈને કોઈ પ્રકારના સાયકોલોજીકલ દુઃખો જ છે. તો હવે આ દુઃખો છે એ દુઃખની અંદર આપણે જે રીતે રિએક્શન કરી છીએ એ રીતે કરવું, કે હવે આ જે પરિસ્થિતિ આવી એને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કરવી પ્રેમ દ્વારા, આપણા અંદરના દ્રષ્ટા દ્વારા, આપણી અંદરની શાંતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરવો કે રિએક્શન કરવું. તો આ છે વર્તમાનમાં આપણે જો રહેતા હોય તો આપણને આ ફેક છે ને એનો ખ્યાલ આવે ને. ફેકની અંદર ફેક છે એમાં જો આપણે હારી જશું, જીવનનું જે ફેક છે એ શું છે તો કે આપણી જેમ પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ની પરીક્ષાઓ લેવાતી હોય ને પરીક્ષામાં પાસ ન થાય તો આપણને આગળ જવા નથી. તો આ પરિસ્થિતિ છે એ આપણી ચેલેન્જ પરિસ્થિતિ છે એ આપણે એક ટ્રેકમાં જીવી રહ્યા છીએ. આપણે એક કોઈ પ્રકારના ટ્રેકમાં જીવી છીએ. હવે એ ટ્રેકની બહાર જવું છે કે એ ટ્રેકમાં નિરંતર હાલવું છે એ આપણા માટે ચેલેન્જ. એટલે આ પરિસ્થિતિ જે ફેક છે એ આપણા માટે ચેલેન્જ છે કે એક ને એક ટ્રેકમાં હાલશો તો આપણે નાપાસ થવાના છે. આ પરીક્ષાની અંદર માનો કે જે પ્રકારે રિએક્શન પહેલા કરતા હતા એ પ્રકારનું જ રિએક્શન કરશું. એ પરિસ્થિતિને, વાતાવરણને, ઘટનાને સમગ્રતાથી નહીં જોઈ. આ મારી મુશ્કેલી છે એવી રીતે નહીં, પણ આ વૈશ્વિક પ્રશ્ન છે એવી રીતે આપણે એને લેશું. ફેકને આ પ્રશ્ન છે એ વૈશ્વિક છે, અને આ તમે માનવ જાતને સહાય કરી શકો છો. આ પ્રશ્નને સોલ્વ કરીને તમે માનવ જાતને સહાય કરી શકો એમ છે. એક માનવ જો આ પ્રશ્નને સોલ્વ કરશે તો એની આગળ ચાવી આવશે તો એ બીજાને બતાવશે કે આ ચાવી છે. તો આ પ્રશ્નને તમે વૈશ્વિક ગણશો કે વ્યક્તિગત ગણશો? આ જીવનનું જે તથ્ય છે એને તમે વ્યક્તિગત ગણશો, અને લગભગ લોકો આ પ્રશ્નને જે પ્રશ્નો જીવનના પ્રશ્નો આવે છે એને વ્યક્તિગત ગણે છે. તો ખરેખર વ્યક્તિગત પ્રશ્ન હોય છે ખરો ને? બરાબર તમે વિચાર કરો, વ્યક્તિગત પ્રશ્ન હોય છે? પ્રશ્ન વ્યક્તિગત હોય છે. કોઈને પત્ની, કોઈને પતિ, કોઈને મા બાપ એવા, કોઈને મિત્રો એવા, કોઈને કોઈ પ્રકારના સારા ખરાબ, એના વલણો ખરાબ, સારા ખરાબ વલણો. તો ઈ શું છે?
પ્રશ્ન છે એ વૈશ્વિક છે. જો પ્રશ્નની અંદર જો પ્રશ્નનું નિર્માણ કેવી રીતે થાય છે તમે એ જુઓ. પ્રશ્નની અંદર કેવી રીતે નિર્માણ થાય? પ્રશ્નની અંદર પેલો પ્રકાશ ન હોય, પેલો પ્રકાશ ન હોય. પ્રકાશ ન હોય એટલે ભય હોય, ભય હોય એટલે પ્રશ્નની સામે નહીં આવવાનું, પ્રશ્નની સામે કોઈ દી ઊભા જ નહીં રહેવાનું. પ્રશ્ન ક્યાંથી થયો છે એ જોવાનું જ નહીં. પ્રશ્ન એ આપણને ભયભીત કર્યા ને આપણે ભાગ્યા. અત્યારની આપણી જે હાલત છે એ એવી છે. એટલે આ પ્રશ્ન છે એ પેલો વૈશ્વિક લાગવો જોઈએ. આ ફેક્ટ આપણે સમજાવી છે, આ જીવનનું ફેક્ટ છે. અને આ ફેક્ટની અંદર કેવું છે કે જે નબળો પડશે ને, જે માણસ નબળો પડશે જે તે બાબતમાં એની ઉપર કોઈ શાસન કરશે. જે પણ કોઈ જગ્યાએ પતિ હોય, પત્ની હોય, મા બાપ હોય, કોઈ ઓફિસમાં હોય, કોઈ પણ જગ્યા હશે, જ્યાં નબળો પડશે, જ્યાં ફેકની સામે થઈ નહીં શકે, ત્યાં પરિસ્થિતિ એને હાવી થઈ જવાની. એટલે હવે અહીંયા શું થાય છે કે આપણે નબળા પડી છીએ. અને નબળા પડવાનું કારણ શું છે? આપણે નબળા કેમ પડી છીએ? બીજાની નીચે દબાઈ કેમ જાય છે? દબાઈ કેમ જાય છે? તો કે દબાઈ જવાનું કારણ તો ભય છે, સિક્યુરિટી છે. મારે સિક્યુરિટી જોઈશે અને હું આમ કરીશ તો મારી સિક્યુરિટી જતી રહેશે. તો અને આ સિક્યુરિટીનું કારણ શું છે? આ સિક્યુરિટી શોધી છે એનું કારણ શું છે? અને સાચી સિક્યુરિટી કેમ શોધતા નથી આપણે? આ જે સિક્યુરિટી શોધી છે, કહેવાતી સિક્યુરિટી કઈ છે કે એમાં આપણને એમ થાય કે આ મોટો માણસ છે, આ ફલાણો છે, આમ કરશું તો આમ ઘરનું વાતાવરણ ફલાણું બગડશે, આમ કરશે, તેમ કરશે. એ બધા આપણે વિચાર કરી છે. એની પાછળ શું જોઈ છે? તો કે સિક્યુરિટી જોઈ છે. અને સિક્યુરિટી જોઈ છે એનું કારણ શું થાય કે જ્યાં સિક્યુરિટી નથી ત્યાં સિક્યુરિટી ગોતી છે. સિક્યુરિટી જેવી આ વિશ્વની અંદર કોઈ જગ્યા જ નથી. તમે જેને સિક્યુરિટી ગોતો છો એવી સિક્યુરિટી જ નથી. અને છતાં આપણે એવી સિક્યુરિટી ગોતી છે એનું કારણ શું છે? તો કે અંધારું છે. એટલે અંધારું છે એનું શું કારણ છે? વર્તમાન ક્ષણ નથી. આપણે છે જે વર્તમાન ક્ષણ છે એ વર્તમાન ક્ષણ નથી. એટલે આપણે એક વસ્તુને સમજી લેવાની. પ્રશ્ન છે આ દાખલા તરીકે જુદા જુદા ટેપ પડ્યા હોય, જુદા જુદા પ્રકારના ટીવી હોય છે, જુદી જુદી કંપનીના ટીવી હોય છે, બધી જુદી જુદી કંપનીના, જુદી જુદી ડિઝાઇનના. પણ એની અંદરની રચના શું ફેર હોય છે? કોઈ પણ ટીવી હોય તો એની અંદરની બહારની સ્ક્રીન જુઓ, અંદરનું વાયરિંગ જુઓ, એની રચના જુઓ, કંઈક ફેર હોય છે? તો હવે તમે વિચાર કરો, આ બોડી આપણા માનવનો આખા પૃથ્વીમાં જેટલા છે એમાં આ શરીર છે યંત્ર છે. શરીર, મન, આ બધું યંત્ર છે. અને આ શરીરની અંદર, આ સ્થૂલ બોડીની અંદર વૈશ્વિક મન છે એ આપણી અંદર પ્રગટ થઈ ગયું છે. અને વૈશ્વિક મનને, આ જે વૈશ્વિક મન છે એને આપણે વ્યક્તિગત મન માનીને હાલીશ. સમસ્યાઓ છે, વૈશ્વિક સમસ્યાઓ છે, એ કે મારા જેવી સમસ્યા તમારે નહીં. આપણે એનોય ગર્વ હોય છે કે અમારી સમસ્યા અમે જે રીતે પાસ થયા ને તમારે એવા પ્રશ્ન નહોતા. તો એવું નથી હોતું. પ્રશ્ન તો સમાન છે, મેન્ટાલિટી સમાન છે. ખાલી વસ્તુ શું છે? તો એ કે અત્યારે કોઈ ભાગ આપણો ઉપસો છે, કોઈ શાંતિનો ભાગ ઉપસો છે, કોઈ ક્રોધનો ભાગ ઉપસો છે, કોઈનો લોભનો, કોઈનો ઘૃણાનો, કોઈનો હિંસાનો, કોઈનો તિરસ્કારનો, કોઈનો હાવ જેન્ટલમેન હોય એવી રીતનો એ ભાગ ઉપસો છે. પણ છે બધું. તો આ જે પરિસ્થિતિને આપણે એવી રીતે જોશું કે માનો કે કોક આપણી ખરાબ વ્યવહાર કરે છે તો આ યંત્રની અંદર વૈશ્વિક મન પ્રગટ થયું છે. આપણે રિએક્શન નથી કરતા ને, જ્યારે આપણે રિએક્શન નથી કરતા અને ખાલી તટસ્થતામાં હોય છે ને ત્યારે એક પ્રકારની અંદર એક અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય અને એનો આનંદ હોય છે. ભલે આમ બહારની બાજુ ભલે દુઃખ હોય પણ અંદરની બાજુ આપણી અંદર જો તાટસ્થતા હોય અને આ વૈશ્વિક મનની અંદર આ પ્રગટ થઈ રહ્યું છે. ભલે યંત્ર વ્યક્તિગત રીતે છે પણ એની અંદર મન જે પ્રગટ થઈ રહ્યું છે વૈશ્વિક છે. અને એ વૈશ્વિક મનને તમે જેટલા અંશમાં સમજશો એટલી તમારી કમ્પ્લેન જતી રહેશે. જેટલા અંશમાં વૈશ્વિક, તો આપણા અંદરના જે સાયકોલોજીકલ જે દુઃખ છે એ દુઃખ છે એ જતા રહેશે. એટલે આ ફેક્ટને સ્વીકારવા દ્વારા, ફેક્ટને સમજવા દ્વારા, એટલે અત્યારે આપણે આ વર્તમાનની અંદર આ ફેક્ટ છે એને સમજવાનો પ્રયાસ કરીશું. દ્રષ્ટાને તો હજી આપણે પ્રગટ નથી કરવા, પણ આ ખાલી આટલું આપણે કામ કરી શકીએ ને નિરંતર રીતે વર્તમાનમાં રહેવા દ્વારા અને એને સમષ્ટિના, હું વ્યક્તિ ભલે હોઉં પણ હું આમ વ્યક્તિ જેવો લાગુ છું પણ મને હવા કોની મળે છે? સમષ્ટિની હવા મળે છે. મને પ્રકાશ છે એ કોનો મળે છે? આપણે બધાને
એનો જ મળે છે. તો આની અંદર આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી અને ડેટા, બધી વસ્તુ, ડેટા જેટલી આ બહારથી આવે છે, બધી ડેટા આપણને બધી વસ્તુ બહારથી આવેલી છે અને એ ડેટા છે એ આપણી અંદર કાર્યરત છે. તો હવે તમે વિચાર કરો કે એ વ્યક્તિ છે કે સમષ્ટિ છે? એની અંદરની બધી વસ્તુ સમષ્ટિની જ છે. વ્યક્તિની વસ્તુ તમે શોધવા જાવ તો ક્યાંય મળે જ નહીં. તો આ સમષ્ટિની વસ્તુ છે, એવી રીતે આપણે જો એને હલ કરવાનો પ્રયત્ન કરશું તો આનું સોલ્યુશન આવવાનું છે, નકર સોલ્યુશન નથી આવવાનું. પ્રશ્નને એમ સમજો કે મારી પત્ની આવી છે, મારો પતિ આવો છે, મારો છોકરો આવો છે, મારો મા બાપ આવા છે, એવું નથી. એવું કઈ અહીંયા છે નહીં. અહીંયા બધા સમાન જ છે. સારા સજ્જન માણસ હોય તો એ સરખા છે અને ખરાબ માણસ હોય તો બેયની અંદર છે તો ખરાબી, અહંકાર જ છે, બીજું કઈ છે નહીં. તો એ સેન્સથી આપણે લેશું અને ફેકને પેલો અત્યારે ઈ છે, આપણે એને પેલા એવી રીતે લેશું ફેકને. આપણે જીવનને સમજતા કેમ નથી? એમ જીવન છે એ આપણને સમજાત, પરિસ્થિતિ, ચેલેન્જો છે એ આપણને એમ કહે છે કે આ પરિસ્થિતિ અને ચેલેન્જને તમે જો બરાબર રીતે જો તમે સમજી જશો ને તો એ પરિસ્થિતિ તમને જે સાયકોલોજીકલ જે ઇફેક્ટ કરે છે એ જતી રહેશે. ફેક્ચ્યુઅલ જે હશે એટલું જ રહેશે, ફેક્ટનું જે હશે એટલું રહેશે. માનો કે શરીરનું દુઃખ છે, શરીરની કોઈ પીડા છે તો શરીરની પીડા રહેશે, પણ સાયકોલોજીકલ સ્તર ઉપર આપણને એમ થાય કે હવે આનું ક્યાંક કેન્સર તો નહીં નીકળે ને, ફલાણું તો નહીં થાય ને. એ જે સાયકોલોજીકલ સ્તરના જે બધા હોય છે એ બધા વયા જાય. એટલે આ જે તથ્ય છે, તથ્ય એ આપણને ઇવોલ્યુશનની પ્રક્રિયામાં એમ કહે છે કે તમારે જીવન જીવવાની જો કળા શીખવી હોય તો આ પરિસ્થિતિ છે અને આ ચેલેન્જ જે આવેલી છે એને રિએક્શન ન કરો, પણ એને તટસ્થતાપૂર્વક તમે જોવાનો પ્રયત્ન કરો, એમાં ચમત્કાર થશે. તમારા જીવનના પ્રશ્નો છે એ તમારા જીવનના પ્રશ્નો ચમત્કારિક રીતે ઉકેલ થઈ જશે. એટલે ચમત્કારિક એટલે આ તટસ્થતા દાખલ થઈ એની અંદર એવી તાકાત છે કે એને સોલ્વ કરવાની તાકાત છે, એને સમજવાની તાકાત છે. અને અહીંયા કઈ કરવાનું કઈ વસ્તુ જ નથી. અહીંયા ફક્ત જોવા ને સમજવા, આપણે જે કરવાનું છે જોવાનું ને સમજવાનું, બીજું કઈ કરવાનું જ નથી. આપણે કઈ કરવા જઈએ છીએ ને એ કરવાને સમજ સાથે કઈ સંબંધ નથી હોતો. અને અન્ડરસ્ટેન્ડિંગ તમને ન હોય તમે ગમે એટલું કર્યા રાખો તો એના દ્વારા શું થવાનું? તો આપણે જે અત્યારે કરવાનું છે એ વર્તમાન ક્ષણમાં જીવવાનું છે અને વર્તમાન ક્ષણ દ્વારા આપણે આ પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના, મેન્ટાલિટી, ઇમોશન બધાને જોવાના છે, સમજવાના, અને એમાંથી આપણે રસ્તો કરતા જવાનું છે કે શાંતિ જાય નહીં, આનંદ જાય નહીં, પ્રેમ જાય નહીં. અને એમાંથી રસ્તો કેવી રીતે કરો એ આ કળા છે. એ આ નિરીક્ષકની અંદર જો પ્રેમ હોય તો એ કળા દ્વારા એ આપણે એની અંદર પાર થાય. અને એ કળાની અંદર હવે તમે વિચાર કરો કે નિરીક્ષક આવ્યો તો આપણને આટલી બધી ખબર પડવા માંડી. તો દ્રષ્ટા તો પૂરો પ્રકાશ છે. તો પૂરો પ્રકાશ છે એને તો મોટું બધું વર્તમાન જેમ એમ કે છે ને કે એક આપણે 3 શેરી હોય ને 3 શેરીમાંથી એક શેરીમાં જાન જાતી હોય. તો એ જાન જ્યાંથી આવે છે એટલે ઓલી શેરી વાળા એમ કે જાન ગઈ, ત્રીજી શેરી વાળા એમ કે છે કે જાન આવશે, એક કે ગઈ, એક કે આવી, અને એક વિમાન ઉપર બેઠો છે અને 3 એક સમયે દેખાય છે. એમાં આ જે દ્રષ્ટા છે એને અત્યારે આ શબ્દ, આ વ્યવહાર, આ વ્યક્તિ એની સાથે કેટલો રિલેશનશીપ કરો, કેટલું કેમ કરવું, એને અત્યારે ને અત્યારે આ જ ક્ષણે એને દેખાય છે બધી વસ્તુ અત્યારે. એટલે જીવનની સમસ્યા શું કામ ન હોય છે? અંધારામાં ફાફા મારી છે. આપણી અંદર અંધારું છે એટલે અંધારામાં આપણે એવા દોસ્તી કરી છે, એવા શબ્દો બોલી છે, એવા વ્યવહારો કરી છે કે એના દ્વારા જીવનના પ્રશ્નો વધવાના છે, એના દ્વારા જીવનની સમસ્યાઓ વધવાની છે. તો આ વર્તમાન ક્ષણ છે એ વર્તમાન ક્ષણ જેમ જેમ વર્તમાન ક્ષણ આપણી વધતી જશે ને એમ વર્તમાનની અંદર થોડું થોડું ભવિષ્ય દેખાવા મળશે. એટલે અત્યારે આપણને ભવિષ્ય છે એ અલગ લાગે છે વર્તમાનથી, પણ જે લોકો ખરેખર વર્તમાનમાં છે એનું ભવિષ્ય છે એ અત્યારે એને દેખાય. અત્યારે મારું કર્મ, અત્યારે હું માનો કે કોઈનું શોષણ કરું છું તો શોષણ કરું છું તો મને અત્યારે અંધારું છે એટલે દેખાતું નથી, અને પરિણામ શું આવશે? પણ શોષણ કરું છું જે જાગૃત છે એને ખબર પડે છે કે તું આટલી મહેનત કોઈ આગળ કરાવીશ, આટલો શ્રમ કરાવીશ, આટલા પૈસા લઈશ મફતના, તો તને આ કેવી રીતે ચૂકવવાનો આવશે એ નિયમ નહીં જાણે છે કે આ મફત અહીંયા કાંઈ મળતું જ નથી.
તો આ નિયમને જે જાણતો હોય તો એ શું બેઈમાની કરે? તો એ કે આ વર્તમાન છે એ આપણને આ બધો પ્રકાશ આપે છે, અને આ વર્તમાનનો પ્રકાશ આપણને જેમ જેમ વધતો જશે ને એમ એમ પછી આપણે આમ બેક આવતા જશું. હવે વર્તમાનનો પ્રકાશ વધે છે એટલે હવે દ્રષ્ટાને પ્રગટ કરવામાં અવરોધક કોણ છે? દ્રષ્ટા છે. નિરીક્ષક તો આવી ગયું છે અને નિરીક્ષક દ્વારા દેખાવા પણ માંડ્યું છે. હવે દેખાવા માંડ્યું છે એની અંદર દ્રષ્ટાનું તત્વ, એટલે આ પ્રકાશ તો આવે જ છે, વર્તમાન દ્વારા પ્રકાશ તો છે જ, પણ દ્રષ્ટાનું તત્વ પૂર્ણ રીતે કેમ પ્રકાશતું નથી? તો એ કે દ્રષ્ટાને અવરોધે છે આપણી અંદરનું અવચેતન, અચેતન જે મન છે એનો અવરોધ કરે છે. એટલે કેવી રીતે અવરોધ કરે છે? તો એ કે એનું ઓબ્ઝર્વેશન વર્તમાન ક્ષણ દ્વારા, ઓબ્ઝર્વેશન દ્વારા આ દેખાય તો છે ને, રાગ દેખાય છે, દ્વેષ દેખાય છે, ભય દેખાય છે, ઘૃણા દેખાય છે, આ દેખાય છે. બીજી બાજુ શાંતિ અનુભવાય છે, આનંદ અનુભવાય છે, બે દેખાય. પણ એનો પ્રોબ્લેમ ક્યાં છે? તો એ કે રાગ દ્વેષ જે આવે છે, રાગ દ્વેષ જે આવે છે એ રાગ દ્વેષને કાઢી નથી શકતો. અને રાગ દ્વેષના સૂક્ષ્મ રીતે રાગ દ્વેષના જે મૂળિયા છે ને એના તરફેણમાં ઈ છે, ક્યાંક ને ક્યાંક એનો બચાવ ક્યાંક કરી રહ્યો, એના તરફેણમાં કંઈક કરી રહ્યો છે હજી. અને બીજું શાંતિ આનંદ અને પ્રેમ પ્રગટ થાય છે તો એનો આનંદ માણે છે. એને ખબર નથી કે આનંદ કેટલી વાર ટકવાનો છે, આ શાંતિ કેટલી વાર ટકવાની છે એને ખબર નથી કે આ શાંતિ ટેમ્પરરી શાંતિ મળેલી છે, આની અંદર ખોવાઈ ન જવાય. તો આ જે સાધક ભૂલ બે કરે છે એ કઈ કરે છે? રાગ દ્વેષ અહંકાર છે એના ઉપર કામ કરતો હોય છે, પણ છતાં અંતરથી એના મૂળિયા હજી એના રક્ષણમાં હોય છે, અને એ રક્ષણ કરે છે અથવા એ અંદરથી એના માટે એના ડિફેન્સ માટે છે એની ખબર અંદર પડતી નથી. હવે તમે કોઈ પણ હવે અને બીજો આનંદ શાંતિ આવે છે તેમાં તાદાત્મ્ય કરી લે છે, ઓનાથી ભાગે છે, આની અંદર તાદાત્મ્ય કરે. તો હવે એને એમ એવું કરવાનું છે કે અનકોન્શિયસ ની અંદર આ પ્રગટ આ વસ્તુ રાગ દ્વેષ અને પ્રગટ થઈ, રાગ દ્વેષ પ્રગટ થયો, દેખાણો, પણ દેખાવા દ્વારા સંતોષ નથી, પણ હવે એને બેક અંદરની અંદર બેક જાય છે, અંદરની અંદર પાછળ જાય છે કે અંદરની અંદર હજી કંઈક અપેક્ષાઓ ને આશાઓ શેની છે? હજી આ ક્ષણ છે એમાં જીવતો કેમ નથી, અને એને હજી ભવિષ્યમાં પરમાનંદ પ્રાપ્ત કરવો છે એના તરફ ગતિ કેમ છે? અને એની ગતિ જો ભવિષ્ય તરફ હશે ને આ ક્ષણની નહીં હોય, આ ક્ષણ છે એ એને ઇમ્પોર્ટન્ટ નહીં લાગતી હોય, તો એની ગમે એવી સાધના હશે એનું પરિણામ નથી આવવાનું. આ ક્ષણ મારા હાથમાં, આ ક્ષણ છે ને આ ક્ષણને મને જીવતા આવડી જશે ને, આ ક્ષણને જ મને જીવતા આવડી ગઈ ને તો એના પછીની ક્ષણ મને આવડી જ જવાની છે. તો મારા માટે આ ક્ષણ મહત્વની છે. માનો કે હું આપણે કામ કરી છે તો આપણે કામ કરી છે એમાં ઉતાવળમાં કામ કરી છે એટલે અમુક વસ્તુ બરાબર ગોઠવી છે, અમુક વસ્તુ બરાબર નથી ગોઠવતી. એનું કારણ શું છે? કે અત્યારે આપણે જે વસ્તુ મૂલ્ય વગરની લાગે ગોઠવણ, માનો કે વસ્તુ આડી અવડી પડેલી છે તો આડી અવડી આપણે ફેંકી દઈ છે, પણ આડી અવડી ફેંકી દઈ છે ને તમારી અંદર પ્રકાશ હોય, તમે બરાબર જોજો, આપણી અંદર પ્રકાશ હોય ને તો એ તમને ખાલી એટલું જ સંકેત કરશે, પ્રકાશ બીજો કોઈ સંકેત નહીં કરે આ બરાબર નથી તે કર્યું, આ જે છે ને તે આમ ફેંક્યું ને યુઝ તે કર્યો ને આ ફેંક્યું તે બરાબર નથી કર્યું. પછી બીજી તમારી અંદર પલનું મૂલ્ય હોય તો એક નાની વસ્તુ તમે ગોઠવો છો ને તો તમે ઉતાવળ નથી કરતા કે આનાથી મહત્વની વસ્તુ કોઈ બીજી કોઈ છે જ નહીં આ દુનિયામાં, વિશ્વની અંદર નથી. એવી આપણને અંતરની પ્રતિ થાય. હાવ નાની બાબત હોય પણ નાની બાબત આપણને એમ લાગે કે આપણે માનો કે ચંપલ કાઢ્યું અને મૂક્યું એટલે આપણને એમ લાગે કે એ તો સિમ્પલ વાત છે કે હવે ચંપલને તો પછી હરખું ગોઠવશું, એમ નહીં. આ ક્ષણે મને મારા વર્તમાન ક્ષણની અંદર મને દેખાય છે કે આ બરાબર નથી. કોઈ વસ્તુ મને કઈક વસ્તુ છે ને હું કોઈ ફાસ્ટ વસ્તુમાં એ નાની વસ્તુને નીચે પડેલી રાખું છું, બીજી કરું, એ મને એમ ન લાગે. વર્તમાન ક્ષણમાં છું તો આ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એના જેટલું મહત્વનું બીજું આ વિશ્વની અંદર કોઈ છે નહીં. એવી આ પલ છે એટલી મહત્વની છે ને એવો સાક્ષાત્કાર આપણને અત્યારે થવો જોઈએ. આપણને આપણે બેક ન જાય તો આપણી અંદર શું થાય? આપણા અનકોન્શિયસ ની અંદર છે ને, અનકોન્શિયસ ની અંદર હેતુ છુપાયેલા છે અને હેતુથી આપણે જાણકારી ન મેળવીને આપણે બેકની અત્યારે આપણે આમ જોઈ છીએ, આગળ જોઈ છીએ એટલે બધું દેખાય છે ખરું, પણ પાછળમાં
આ જે મન જોવે છે એના અચેતનની અંદર, એના અનકોન્શિયસની અંદર લદાયેલું છે ભવિષ્ય. અને આ ભવિષ્ય તરફ આપણી નજર નહીં જાય તો દ્રષ્ટા, સાચો દ્રષ્ટા છે આપણી અંદર પ્રગટ નહીં થાય. તો સાચા દ્રષ્ટાને આપણે પ્રગટ કરવો હોય તો આપણી અંદર અચેતનની અંદર જે હેતુ પડેલા છે, અત્યારે ભલે તમને ખબર ન હોય પણ અત્યારે આ ક્ષણ એની અંદર હેતુ પડેલો છે, અને હેતુને જો હું ઓળખવા માંડું તો સાચો દ્રષ્ટા મારી અંદર પ્રગટ થવાનો. એટલે અત્યારે આ વર્તમાન ક્ષણ છે એ આપણને આટલું તો દેખાડી શકે છે. અત્યારે બહારની બાજુ કેવી ગોઠવણી છે, બહારના ચહેરાઓ કેવા છે, કોઈ આનંદમાં છે, કોઈ ટેન્શનમાં છે, કોઈ થાકેલું છે, તો તમે વર્તમાનમાં છો તો તમે એનો ચહેરો જોઈ શકો, અને ચહેરો જોઈ શકો તો તમે પ્રશ્ન કરી શકો. તમને ખબર ન હોય તો તમે કઈ પ્રશ્ન કરવાના નથી. એટલે વર્તમાન છે એ સેન્સિટિવ બનાવે છે આપણને કે આ વ્યક્તિને કંઈક પ્રોબ્લેમ લાગે છે, પણ આપણી નજર જાય તો. એટલે દ્રષ્ટાને પ્રગટ કરવા માટે છે ને પાછળ અનકોન્શિયસની અંદર જે હેતુ પડેલા છે ને એ હેતુને આપણે બરાબર રીતે તપાસવાના છે. એને આપણે બેક જવાનું છે. રાગ દ્વેષ તો મને દેખાય છે, પણ રાગ દ્વેષની પાછળ મને અંદર અનકોન્શિયસની અંદર હેતુ છે કે જીવન મુક્તિ મળી જાય, આ પ્રશ્નો હમણાં હલ થઈ જાય. આપણને એવું લાગે કે આ પ્રશ્ન આવ્યો ને, હવે દ્રષ્ટા આવશે એટલે હમણાં હલ કરી નાખું, એટલે જલ્દી હું આ પ્રશ્નથી ભાગવા માંગુ છું. આ બધી મેન્ટાલિટીઓ છે એને જોવાની છે, સમજવાની છે, અને જોવી અને સમજવા દ્વારા એ દૂર થઈ જશે તો જે રહી જશે શેષમાં એ દ્રષ્ટા રહી જશે. શાંતિમાં અટવાઈ જવાય છે તો પછી એના માટે ત્યાં આગળ શું કરવું? એટલે ધ્યાનની શાંતિમાં અટવાય છે એના માટે તમારી અગર હેતુ છે બહુ શોર્ટ, તમારી અગર હેતુની જે ઊંડાઈ હોય છે, હેતુની ઊંડાઈ, તમે પ્રશ્ન એમ કરી શકો કે હાલો શાંતિ આવી, આનંદ આવ્યો, પણ શું અંદરનું અજ્ઞાન જતું રહ્યું, અંદરનો રાગ જતો રહ્યો, અંદરનો દ્વેષ જતો રહ્યો, અંદરનો ક્રોધ જતો રહ્યો? તો કે કાંઈ જતું નથી. તો હવે આની તમે કેટલી કિંમત આપશો? તમને જો તમારી આગળ દ્રષ્ટિ હોય કે આ વસ્તુ હું અત્યારે, આ વસ્તુ મને અત્યારે શાંતિ આપે છે, કલાક પછી આ શાંતિ આપતું છે, તો એ કે નથી આપતું, તો પછી હવે મારે તો એ આ શક્તિ છે એનો ઉપયોગ જોવામાં કરો, આ શાંતિનો, આ આનંદનો, જે અંદરની અંતઃકરણની શાંત અવસ્થા છે એનો દ્રષ્ટા તરીકે હોવાપણા રૂપે મારે એનો ઉપયોગ કરવાનો છે કે જેથી આ હોવાપણા દ્વારા સીધું આત્મતત્વ છે એ પરિસ્થિતિને જોઈ શકે. એવું કંઈક કરવાનું છે મારે. એટલે તમારી અગર સ્પષ્ટ હેતુ હોય ને, સ્પષ્ટ સમજ હોય કે આ બધું કઈ લાંબુ નથી હાલવાનું, આ બધું એ તમને ખ્યાલ હોય ને, આમાં શું થાય, એક ઈગોનો ભાગ હોય. એક સાધના કરે ને, એ સાધના કર્મમાં એક ઈગોનો ભાગ હોય કે થોડુંક શાંતિ મળે, થોડુંક અનુસંધાન કરે, થોડુંક ચિંતન મનન કરતો હોય, ધ્યાન કરતો હોય, એટલે એને એવું લાગે કે એટલે એને આખી વસ્તુ એમ લાગે કે આપણી યાત્રા બરાબર છે, આપણે બરાબર છે, અને આપણે બીજા કરતા થોડાક વિશિષ્ટ છીએ એવું પણ લાગવા માંડે. એટલે આ આખો ઊંધો રસ્તો થઈ ગયો. પેલી વસ્તુ એ છે કે હું અત્યારે જે સાધના કરું છું, જે સાધના માનો કે હું કલાક કરતો, 5 કલાક કરતો, 10 કલાક કરતો, મહત્વની વસ્તુ નથી, પણ એ દ્વારા હું જે સાધના કરું છું એ દ્વારા મારા મનની પ્રતિક્ષણે જુદા જુદા પ્રકારની મેન્ટાલિટીઓ પ્રગટ થાય છે. આ મેન્ટાલિટીઓને હું ખરેખર રીતે જોતો હોઉં તો હું સંતોષ માનીશ મારા આનંદનો, મારા શાંતિનો, મારા સાધનાનો. મને એમ લાગશે કે મારા માટે આટલું બધું કામ તો સામે પડેલું છે. પ્રતિક્ષણે તમે જુઓ ને તો આપણા બધા કર્મો અધૂરા, ભયવાળા, ક્રોધવાળા, લોભવાળા, ઘૃણાવાળા, તો એ આપણને અંદરની અવ્યવસ્થા દેખાય છે. અને અંદરની આપણને અવ્યવસ્થા બરાબર રીતે દેખાતી હોય એને પોતાની જે સાધના કરે છે એનો સંતોષ ન હોય, પણ સાધનાનો અસંતોષ હોય. હું સાધના કરું છું એમાં હું ક્યાં મોટું કંઈ કરી ગયો છું, ઓલા કરતા નથી એના કરતા મારો વ્યવહાર બગડી જાય છે. ઓલા સંસારમાં લે છે એનો વ્યવહાર બહુ સરસ હોય છે આપણા કરતા, અને આપણા અધ્યાત્મના લોકોની વિકૃતિ કંઈક વધારે પડતી થઈ જાય, એનું સપ્રેશન બહુ વધારે થઈ જાય. તો તમને અમુકને એવું લાગે કે ઓલા નોર્મલ, આ સંસારી લોકો છે એ નોર્મલ છે ને આપણે એબનોર્મલ છે, એવું આપણને લાગે. સાધના આ બતાવે છે આપણને, જ્યારે આપણું ચોખ્ખું ઓબ્ઝર્વેશન હોય ને ત્યારે આ બતાવે છે. મારી જગદંબા છે જોગણી,
આજ હૈયામાં આનંદ ભરતા એ માં આવ્યા એ આજે માં આવ્યા મંગલ વર્તા આજ હૈયામાં આનંદ વર્તા એ મારી માં આવ્યા એ આજે માં આવ્યા મંગલ વર્તા માનો ઘટ તો કરુણાનું ધામ છે માનું ઘટ તો કરુણાનું ધામ છે માના ચરણમાં અનંત આરામ છે માના ચરણમાં અનંત આરામ છે એ મિથ્યા માયાના અંતરાય કપાય આજે માયાવ્યા એ આજે માયાવ્યા મંગળ વર્તા આજ હૈયામાં આનંદ વર્તા હે મારી માયાવ્યા એ માયાવ્યા આનંદ વર્તા રાત દિન આંગણે દિશે દિવાળી રાત દિન આંગણે દિશે દિવાળી ભજન કરે એની રોશની રૂપાળી ભજન કરે એની રોશની રૂપાળી ત્યારે લહેરમાં લહેર ભળી જાય આજે માયાવ્યા એ આજે માં આવ્યા મંગલ વર્તા આજ હૈયામાં આનંદ વર્તા એ મારી માયાવ્યા મંગલ વર્તા માના મોનમાં અજરાજર આત્મા માના મોનમાં અજરાજર આત્મા સદગુરુ સૌને સમજાવે શાનમાં સદગુરુ સૌને